કરીએ મિડલ ઈસ્ટની કે જ્યાં ફરી એકવાર તણાવભર્યો માહોલ છે સામે આવ્યો। ઈરાન અને હિઝબુલ્લાહનો ઇઝરાયલ પર હુમલો। મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ તરફ મિસાઇલ છોડી છે। ઈરાને ઉત્તરી ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલ છોડી। હિઝબુલ્લાહે પણ મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો તો લેબનાન પર થયેલા હુમલાનો ઈરાને વળતો પ્રહાર કર્યો છે। મહત્વનું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈના સલાહકાર મોહસેન રેજાઈનું નિવેદન સામે આવ્યું, તેમાં કહ્યું કે ઈરાને વારંવાર ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે સીઝફાયરનું ઉલ્લંઘન અને લેબનાન પર થતા હુમલાને ઈરાન સહન નહીં કરી શકે। હુમલાખોરોને તે હુમલાઓ કરવા માટે આજે જવાબ છે તે મળી ગયો। તો મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ તરફ મિસાઇલ છોડી। ઈરાને ઉત્તરી ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલ છોડી છે। મિડલ ઈસ્ટમાં ફરી એક વખત આ તણાવની સ્થિતિ વધી છે, ત્યારે લેબનાન પર થયેલા હુમલાનો ઈરાને વળતો પ્રહાર કર્યો। હિઝબુલ્લાહે ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો। મિડલ ઈસ્ટમાં ફરી એક વખત આ તણાવની સ્થિતિ સામે આવી। ઈરાન અને હિઝબુલ્લાહનો અટેક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો। ઈરાને બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે।